નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કૃષિ દરરોજ। આજના સૌથી મોટા સમાચાર ડેડિયાપાડાથી સામે આવ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા કોર્ટ દ્વારા વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી હોવાનો અહેવાલ સામે આવ્યા છે। આ ચુકાદા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। મળતી માહિતી મુજબ વનકર્મીના પર હુમલો અને સરકારી કામગીરીને અવરોધ ઊભો કરવાના આરોપ સાથે લાંબા સમયથી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। કોર્ટનું માનવું છે કે સરકારી ફરજ બજાવતા અધિકારીઓ પર હુમલો ગંભીર ગુનો ગણાય છે અને આવા કેસને કડક કાર્યવાહી શરૂ થવી જોઈએ। ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે અને હાલમાં જ ડેડિયાપાડા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે। આ ચુકાદા બાદ તેમની રાજકીય ભવિષ્ય અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। ચુકાદા બાદ તેમના સમર્થકો અને વિરોધીઓ બંને તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે। સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી દિવસોમાં આ કેસને લઈ વધુ કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને ઉચ્ચ અદાલતમાં અપીલ પણ કરવામાં આવી શકે છે। રાજ્યની રાજનીતિમાં આ ઘટનાને એક મોટો વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે હાલમાં જ તેઓ એક કાર્યરત ધારાસભ્ય છે અને આવા મહત્વના ચુકાદાથી સીધી અસર રાજકીય સમીકરણો પર પડી શકે છે। હાલના તમામ નજર આગામી કાનૂની પ્રક્રિયા અને રાજકીય પક્ષોની સત્તાવાર પ્રતિક્રિયા બાદ અટકેલી છે। જેમ જેમ વધુ માહિતી આવશે તેમ તેમ તમને સતત અપડેટ આપતા રહીશું। આવા સમાચાર અંગે તમારું શું કહેવું છે? તમારો અભિપ્રાય જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। આવા જ તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ અમારી ચેનલ કૃષિ દરરોજને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।